દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ। કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ। કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરે તો થશે લડતના મંડાણ। 21 ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવશે। દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનામાંથી ભરવાની માંગ। સૌની યોજનાનું બેસણું રાખી અનોખો વિરોધ કરવામાં આવ્યો। 2019થી દ્વારકા જિલ્લાના ડેમો સૌની યોજનાથી ભરવાની યોજના છે। 2019થી 2026 સુધીમાં ક્યારેય સૌની યોજનાથી ડેમો ભરાયા નથી। દ્વારકા જિલ્લામાં માત્ર 6% જ વરસાદ નોંધાયો છે। દ્વારકા જિલ્લામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરવાની માંગ। ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવાની માંગ। જિલ્લામાં પાંજરાપોળ ચાલુ કરવાની માંગ। ખેડૂતોના ફિક્સ વીજ બિલ સંપૂર્ણપણે માફ કરવાની માંગ। દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જ વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્ય સરકારની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબની જે ગાઈડલાઈન છે એ મુજબ સતત 28 દિવસ એટલે 4 અઠવાડિયા વરસાદ ન થાય તો એને દુષ્કાળગ્રસ્ત કાઉન્ટ કરવામાં આવે છે। તો એ મુજબ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। બીજું, 2019માં સૌની યોજના મુજબ દ્વારકા જિલ્લાના જે ડેમો છે એ ભરવાની 2019થી સતત ભરવાના હતા, એની જગ્યાએ અત્યાર સુધી તો વર્ષ સારા હતા, ડેમો ન ભર્યા ચાલ્યા, પણ ચાલુ વર્ષે જ્યારે દુષ્કાળગ્રસ્ત જેવી પરિસ્થિતિ છે ત્યારે સિંહણ ડેમ હોય, ઘી ડેમ હોય, સોઠી ડેમ હોય, શેડાભારથરી ડેમ હોય, સાની ડેમ હોય, વર્તુ ડેમ હોય, સિંધણી ડેમ હોય, ગડકી ડેમ હોય, મેઢાક્રીક ડેમ હોય, આવા દ્વારકા જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી તાત્કાલિક ભરવામાં આવે। અત્યારે સરકાર માત્ર નાટક પૂરતા એ ઘી ડેમની અંદર પાણી 1 કલાક માટે છોડે છે ને 3 કલાક માટે બંધ કરી દે છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર દ્વારકા જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓ અને દ્વારકા જિલ્લાના 239 ગામોમાં 15 દિવસે, 20 દિવસે, 30 દિવસે પાણી જ્યારે આવે છે ત્યારે તાત્કાલિક પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આપવામાં આવે એવી માંગ સાથે અમે આજે એક આયોજનની બેઠક રાખી હતી। અને 2019થી અત્યાર સુધીમાં અમને સૌનીનું પાણી મળ્યું જ નથી, એટલે અમે એવું માની લીધું કે સૌની યોજના અમારા માટે મરી પરવાયેલી છે, એટલે સૌની યોજનાનું એક બેસણું રાખી અને પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાવ્યો હતો।